યસ ફ્રેન્ડ્સ, એક અનિવાર્ય બ્રેક પછી મળ્યા આપણે. સિચ્યુએશનલ બ્રેક હતો આ, બરાબર, જેમાં તમારા કે મારા બેમાંથી કોઈના હાથમાં વાત નહોતી. બટ એક આનંદ થયો અને એક સંતોષ થયો કે તેમ છતાં બી, આ સિચ્યુએશન હોવા છતાં બી ઘણા બધા સ્ટુડન્ટ્સ એમણે એમની તૈયારીમાં ક્યાંય કોઈ જગ્યાએ બ્રેક માર્યો નહીં. સો આઈ એમ હેપી. રાબેતા મુજબનું આપણું જે અવિરત આપણી જે બેટિંગ છે એ ચાલુ રાખીએ, બરાબર. બુકબર્ડ મોક ટેસ્ટ 42. તબક્કાવાર તમે જોયું હશે કે વાક્યોનું લેવલ, પ્રશ્નોનું લેવલ એ પ્રમાણે વધતું પણ, ઊંચું પણ આવતું જાય છે અને બદલાતું પણ રહે છે, બરાબર. સો લેટ્સ સ્ટાર્ટ. If you dash this task on time, you will get a good incentive. હવે સમજો, જ્યારે પણ આ રીતે ઇફની રચના હોય ત્યારે પહેલું કામ, આ બધા શોર્ટકટ સમજૂતી જે પણ કહો એ, બરાબર. ઇફવાળી રચના હોય એટલે શરતી વાક્ય થયું. શરતી વાક્ય હોય ત્યારે ચેક કરી લેવાનું સીધે સીધું કે પરિણામ કયા કાળમાં છે. અહીંયા જુઓ કે પરિણામ જે છે એ ભવિષ્યકાળમાં છે. પરિણામ જ્યારે ભવિષ્યકાળનું હોય ત્યારે શરતી વાક્ય હંમેશા વર્તમાન કાળમાં આવે, સાદા વર્તમાન કાળમાં. સી ગુજરાતીમાં આપણે બોલીએ છીએ અને ઇંગ્લિશમાં બોલીએ છીએ, એમાં ફરક છે વાક્ય રચનામાં. દાખલા તરીકે આનું ટ્રાન્સલેશન કરીએ આપણે કે ભાવાર્થ જોઈએ તો જો તમે આ જે ટાસ્ક છે, આ કાર્ય છે, સમયસર પૂરું કરશો તમે, તો યુ વિલ ગેટ એ ગુડ ઇન્સેન્ટિવ. તો તમને એક સારો છે તે ઇન્સેન્ટિવ મળશે, બરાબર, એક્સ્ટ્રા, જેને કે બોનસ ટાઈપ, બરાબર. તો જો તમે આમ કરશો તો તેમ થશે. ગુજરાતીમાં આપણે આમ જ બોલીએ છીએ. તો તેમ થશે, થશે ભવિષ્યમાં, એટલે કરશો એ ભવિષ્યમાં જ બોલીએ છીએ, રાઈટ. શરતી વાક્ય, ઉપવાક્ય. ઇંગ્લિશમાં શરતી ઉપવાક્ય વર્તમાન કાળમાં આવે જ્યારે પરિણામ ભવિષ્યકાળનું હોય. એટલે અહીંયા સાદો વર્તમાન કાળ આવે. એટલે ઇફ યુ છે સાદો વર્તમાન કાળ, ક્રિયાપદ શું છે? કમ્પ્લીટ. ત્રીજો પુરુષ એક વચન નથી એટલે એસ નહીં આવે, સીધે સીધું ઇફ યુ કમ્પ્લીટ, આ જવાબ આવે. કરેક્ટ? ઓકે, એટલે આ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, ડેશ શી ડેશ ફ્રેન્ચ અર્લિયર, શી વુડ હેવ ગોટ હર વિઝા ઇઝીલી. સી આમ જોવા જાઓ તો વાક્યનું ગુજરાતી કરવું જોઈએ આપણે, બરાબર, કે શી વુડ હેવ ગોટ હર વિઝા, તેને તેના વિઝા વહેલા મળી ગયા હોત, એવું થાય, બરાબર. હવે શોર્ટકટની દ્રષ્ટિએ વિચારીએ તો સહાયકારકનું ભૂતકાળનું રૂપ પ્લસ હેવ જ્યારે હોય અને પછી ભૂતકૃદંત હોય, એનો મતલબ આ વાક્ય રચના, આ જે ટોપિક છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનું છે, બરાબર, કે આ ભૂતકાળનું જો તો થઈ ગયું કે તેણીના ફ્રેન્ચ વહેલા શીખવાની વાત છે. તો ભાવાર્થ શું થયો કે જો તેણીએ ફ્રેન્ચ વહેલું શીખી લીધું હોત તો એને વિઝા વહેલા મળી ગયો હોત. ભાવાર્થ એવો થાય છે. એટલે ભૂતકાળનું જોતો છે. ભૂતકાળનું જોતો હોય તો સહાયકારકનું ભૂતકાળનું રૂપ પ્લસ હેવ આવે. આ તો ક્યાં આવે? પરિણામની વાત આવે. જો આમ કર્યું હોત તો તેમ થાત. તો જો આમ કર્યું હોત એ કેવી રીતે લખાય? કાં ઇફ હેડ હોય અને કાં હેડ હોય. બે બ્લેન્ક છે, એટલે એક તો ઇફ હેડ હોય, તો અહીંયા ઇફ સાથે હેડ નથી, ઇફ સાથે હેડ નથી. તો બીજી રીત શું છે? હેડ શી લર્ન્ટ. એટલે હેડ શી લર્ન્ટ ફ્રેન્ચ અર્લિયર, મતલબ જો તેણીએ ફ્રેન્ચ, એટલે કે કાશ તેણીએ ફ્રેન્ચ વહેલું શીખી લીધું હોત, કાશ, બરાબર, એટલે કે જો એણે શીખી લીધું હોત, એવી રીતની રચના થઈ કહેવાય, બરાબર. તો કાં તો ઇફ હેડ આવે અને કાં તો હેડ આવે. ઇફ સાથે હેડ નથી એટલે આ નથી આવતું, હેડ સાથે ક્રિયાપદ છે ભૂતકૃદંત, એટલે આ રીતનું આવે છે. એટલે હેડ શી લર્ન ફ્રેન્ચ અર્લિયર, કાશ રખેને એ ફ્રેન્ચ વહેલું શીખી હોત. ગુજરાતી આવું થાય, બરાબર. નેક્સ્ટ, કેટલાકના મગજમાં કદાચ પ્રશ્ન આવ્યો હોય કે સર જો આમ એવું તમે બોલો છો તો અહીંયા ઇફ છે તો આ ના આવે. ઇફ ખાલી જગ્યા ઇફ શી વોઝ લર્ન્ટ. કોકના મગજમાં આ કદાચ આવ્યું હોય, મેં ફેરવું હોય ને ત્યાં કેટલાકના મગજમાં આવ્યું હોય કદાચ, બરાબર. મને સ્ટ્રાઇક થયું એટલે બધું ક્યાં જરા સમજાવી દઉં. આ ઇફ આવી શકે, પછી શી વોઝ લર્ન્ટ બોલીએ આપણે, તો આ લર્ન કરવાનું કામ શીએ કરવાનું કે નહીં કરવાનું? તો એક્ટિવની રચના થઈ કે નહીં? આ મૂળ રચના એક્ટિવની છે કે નહીં? બરાબર. જેના મગજમાં આવ્યું છે, આ તો આવે જ નહીં, છતાં બી આવ્યું છે તો પણ આ શું કામ ન આવે એ સમજાવું છું, રાઈટ. તો વોઝ લર્ન્ટ આ પેસિવની રચના છે, જ્યારે કે આ એક્ટિવની રચના છે, એટલે આ બી નહીં આવે. કરેક્ટ?
નેક્સ્ટ, કેન યુ ગેટ ડેશ ગ્લાસ ઓફ વોટર ફોર મી પ્લીઝ? આર્ટિકલ્સની બ્લેન્ક છે, તો સિમ્પલ વસ્તુ છે, આમાં કંઈ બહુ વિશેષ છે નહીં. અહીંયા ગ્લાસ ઓફ વોટર છે, બરાબર, કોઈ નિશ્ચિત ગ્લાસની વાત નથી, એટલે ધ નહીં આવે. નંબર 1 એટલે ધ શરૂઆતમાં, એટલે જ્યાં પહેલું ધ હોય એ નહીં આવે. આ એલિમિનેશન થિયરી, બરાબર. આપણે પાછા એક બ્રેક પછી ભેગા થયા એટલે પાછું બધું યાદ કરાવું છું, બરાબર. વાગોળીએ બધું. તો અહીંયા નિશ્ચિત ગ્લાસની વાત નથી, એટલે પહેલી બ્લેન્કમાં ધ ન આવે. એટલે જ્યાં પહેલી બ્લેન્કમાં ધ હોય એ આવશે જ નહીં, બારોબાર નીકળી ગયું એલિમિનેશન. કરેક્ટ. હવે ગ્લાસ સંખ્યાવાચક છે કે નહીં? ઘણા વિચારે કે સર પાણી ન ગણી શકાય, તો અહીંયા એ કે એન ક્યાંથી? અહીંયા પાણીની વાત નથી, પાણીના ગ્લાસની વાત છે. તો ગ્લાસ સંખ્યાવાચક છે, રાઈટ, અને એક જ ગ્લાસની વાત છે, એટલે એ કે એન આવે, રાઈટ. એટલે શરૂઆતમાં એ આવે, તો શરૂઆતમાં એ ક્યાં છે? આમાં છે અને આમાં છે, એટલે બેમાંથી એક આવે. કરેક્ટ. જવાબ તો છે જ તમારી પાસે, બટ આને સમજવાની વાત છે. તો કેન યુ ગેટ અ ગ્લાસ ઓફ, પછી પાણીની વાત છે, પાણીનો ગ્લાસ, તો પાણી દ્રવ્યવાચક છે, બરાબર. એટલે એની સાથે નો, કોઈ નિશ્ચિત પાણીની વાત નથી, એટલે ધ નહીં આવે. અને દ્રવ્યવાચક છે એટલે એ કે એન ના આવે. શરૂઆતમાં એ આવશે અને સેકન્ડમાં નો આર્ટિકલ આવશે, એટલે જવાબ આપણો થશે આ. કરેક્ટ. ઓકે. નેક્સ્ટ, વોટ ડેશ યુ ડેશ ઇન યોર વેકેશન્સ? સી, અહીંયા જેને કહીને અમે અગાઉ પણ કહેતો હોઉં છું, એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો, રમેશ બાબુ. આમાં એવું છે, ઘણા એમ વિચારે કે તમે તમારા વેકેશનમાં શું કર્યું, આવું અર્થઘટન કરી શકે. એટલે વિચારે કે ભૂતકાળ, બરાબર. અહીંયા શું ધ્યાન રાખવાનું છે? સી, ક્યારેક છે તે એટલા સ્માર્ટલી છે તે ક્વેશ્ચન પૂછી લીધા હોય કે દેખીતી રીતે બહુ જ સિમ્પલ હોય, અને થોડીક શરત ચૂક થાય તો જવાબ બદલાઈ જાય. કેટલાક જેને બી એમ લાગતું હોય કે ભાઈ તમે તમારા વેકેશનમાં શું કર્યું, તો આ ભૂતકાળની વાત છે, તો ભૂતકાળની વાત હોય તો ભૂતકાળના અહીંયા મેં 2 ઓપ્શન્સ આપ્યા છે, તો એમાંથી એક આવે, બરાબર. એટલે કેટલાકને આવે કે ડીડ યુ ડુ આવે, કે ડીડ જે બી મગજમાં પણ ભૂતકાળ આવે. તો અહીંયા શું ધ્યાન આપો, આ એક ચૂટકી સિંદૂર ક્યાં છે? વેકેશનના એસમાં છે. એટલે આ એક જનરલ બાબત, રૂટીન બાબત થઈ કે તમે તમારા વેકેશનોમાં, એવું બોલીએ નહીં વેકેશનો, પણ એક કરતાં વધારે વેકેશન્સની વાત છે, તો તમે તમારા વેકેશનોમાં શું કર્યું, અત્યાર સુધીના જેટલા વેકેશન્સ માણ્યા તમે, એનું પૂછે છે? ના, જનરલ વાત. તમે રજાના દિવસોમાં શું કરો છો? કરેક્ટ. ઓકે. તો અહીંયા સાદો વર્તમાનકાળ આવે. નંબર 1 સાદો વર્તમાનકાળ આવે એટલે આ ડીડવાળું બેમાંથી એકેય નહીં આવે, બરાબર. નેક્સ્ટ ઇઝ કે વોટ ડેશ યુ ડેશ, બરાબર. તો યુ છે, યુ છે એટલે ડુ આવે કે ડઝ આવે? શું આવે? ડુ આવે. આ ડુ અહીંયા છે, અહીંયા નથી, એટલે આ નહીં આવે. વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. કરેક્ટ. હવે સમજો, માની લ્યો કે અહીંયા આ ડુની સાથે માનો કે ડઝ આપ્યું હોત, સેકન્ડ, પહેલું નહીં બીજું, તો ત્યારે વિચારવાનું કે ડુ હોય તો અહીંયા યુ હોય કે હી હોય કે ગમે તે હોય. અહીંયા જે આવે એ તો બીજું જે મેઇન ડુ ડઝ સાથે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એટલે અહીંયા ડઝ ન આવે. આપ્યું હોત ઓપ્શનમાં તોની વાત છે. કરેક્ટ. એટલે જવાબ આપણો શું થઈ ગયો? વોટ ડુ યુ ડુ. ક્લિયર. અહીંયા જો યુની જગ્યાએ ત્રીજો પુરુષ એક વચન, તો વોટ ડઝ હી ડુ એવું થઈ જાત. ઓકે. નેક્સ્ટ, અહીંયા આ ફટાફટ વાંચીએ અને વાંચીને ઉતાવળમાં ભૂલ થવાની સંભાવના છે. ઉતાવળમાં જ અ પર્સન્સ લાઈફ હિસ્ટ્રી રિટન બાય, એટલે તરત ખબર પડે ઓકે લાઈફ હિસ્ટ્રી, પોતાની જીવન કથા, આત્મકથા, એટલે તરત ઉતાવળમાં ટીક થઈ જાય ઓટોબાયોગ્રાફી. આ પૂરેપૂરી સંભાવના છે. કેટલાકે કર્યું પણ હશે. તો સમજો અહીંયા ધ્યાનથી, અ પર્સન્સ લાઈફ હિસ્ટ્રી રિટન બાય સમ અધર પર્સન, બીજી કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવેલી જો બીજા કોઈની આત્મકથા હોય એને ઓટોબાયોગ્રાફી ન કહેવાય, એને બાયોગ્રાફી કહેવાય. તો જવાબ આવે આપણો બાયોગ્રાફી. આ ભૂલ થવાની સંભાવના છે. કેલિગ્રાફી તો લખવાનાનું છે, બાયો લાઈફ એટલે જીવ વિજ્ઞાન છે. કરેક્ટ. યસ. સો હતો પ્રશ્ન આ વોકેબનો, પણ આ વાંચવું પડે ધ્યાનથી. અને આ એટલા માટે લીધું મેં કે આમ જનરલી શું છે, ઉતાવળમાં વાંચે કે આ
જીવન કથા લખાઈ હોય, આત્મકથા લખાઈ એટલે ઓટોબાયોગ્રાફી કહીએ એટલે આ ટીક થઈ જવાની સંભાવના છે, અહીંયા ધ્યાન રાખવા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કરેક્ટ. He says to us they are very hard working, તો he told us that they were very hard working, આ ટીક થવાની સંભાવના છે. કેટલાક આ કદાચ ટીક કર્યું હોય તો અહીંયા ઉતાવળમાં જ ભૂલ થતી હોય છે. સમજો ધ્યાનથી, અહીંયા જે કીધું છે એ શું છે? રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો જ અંદર રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર થાય. કાળમાં રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં નથી તો અંદરના કાળમાં ફેરફાર ન થાય. આ અગત્યની વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નિયમ સમજાવવા માટે આ લીધું છે, બરાબર. એટલે અહીંયા હી સેઝ છે તો અહીંયા પહેલી વસ્તુ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ પણ નિયમ હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અવતરણની બહાર કોઈ ફેરફાર ન થાય. અહીંયા સેઝ છે તો અહીંયા શું થયું? ટોલ્ડ થયું, એ બરાબર. હી ટોલ્ડ અસ, આ સેઝ વર્તમાન કાળ છે કે નહીં? તો અહીંયા વર્તમાન કાળ જ હોવું જોઈએ, બહાર કાળ ન બદલાય. તો સેઝ છે તો ટેલ્સ હોવું જોઈએ, તો ટેલ્સ વાળા બે છે એટલે ટોલ્ડ વાળું નહીં આવે. આજે મેં આજે નિયમ કીધો કે બહાર ફેરફાર ન થાય એટલું પણ યાદ રાખ્યું હોય તો એલિમિનેશન થિયરીમાં બીજી કોઈ માથાકૂટમાં પડ્યા વગર આ બે બારોબાર આપણે ડિસ્કાર્ડ કરી નાખીએ, એટલા કાંકરા વીણાય જ જાય. બીજું જોવાની જ જરૂર નથી કે દે આવે ને વી આવે ને શું આવે, એ લમણાકૂટ કરવાની જ જરૂર નથી જો આ યાદ રાખ્યું હોય તો. કરેક્ટ, સેકન્ડ્સ બચે. એટલે કે આ વસ્તુ થઈ ગઈ. ટોલ્ડ નહીં, હવે ટેલ્સ આવશે. હી ટેલ્સ અસ, હી ટેલ્સ અસ છે, બરાબર. તો હી ટેલ્સ અસ ધેટ બરાબર છે. ધે છે અહીંયા. હવે ફરક ક્યાં આવ્યો? અહીંયા કાળ નથી બદલાણો, અહીંયા કાળ માની લ્યો. અહીંયા ટેલ્સ હોત ને, માની લ્યો. હું તમને ગૂંચવતો નથી પણ તમને હું જ્યાં જ્યાં જેને પેપર સેટ કરતી વખતે જ્યારે જેનો જેવો મૂળ કે કેટલા પ્રમાણમાં દુઃખી કરવા, રાઈટ, તો અહીંયા માનો કે ટેલ્સ મૂકી દે અને પછી આપણે વિચારીએ કે આ છે ને વર આવે ને, આવું બધું પણ પોસિબલ છે. એટલે આપણે એલર્ટ મોડ પર, બહાર તો બદલા ફેરફાર થાય જ નહીં, એટલે અંદર એને જે કર્યું એ જોવાની જરૂર નથી. હવે સેઝ છે તો ટેલ્સ થાય. હવે ફરક આવે છે ધે ને વીનો. તો હી સેઝ ટુ અસ, તેણે અમને કહ્યું કે તેઓ ખૂબ મહેનતુ છે. તેઓ એટલે કોઈક ત્રીજી જ વ્યક્તિની વાત છે તો અહીંયા પણ ધે જ રહે, અહીંયા વી ન થાય. એટલે જવાબ શું આવે આપણો? સી આવે. કરેક્ટ? યસ. નેક્સ્ટ, he avoids dash anybody after 10 pm. આને થોડુંક ધ્યાનથી સમજો. અહીંયા 10 વાગ્યા પછી કોઈને પણ મળવાનું તે ટાળે છે. વાક્યનું ગુજરાતી આવું થાય. મારે ગોખાવું હોય ને તો 5 સેકન્ડ લાગે મિત્રો અને મિત્રીઓ. એવોઇડ્સ પછી જો ક્રિયાપદ આવતું હોય તો માત્ર આઈએનજી આવે. ગોખી લીધું, તમે આટલું ગોખી લ્યો. અને પછી એવોઇડ પછી જેમ કે મીટિંગ છે, અહીંયા મેં શું આપ્યું? ટુ બી મેટ છે. હું જો 2 મિનિટ આપું તો કન્ફ્યુઝન ઊભું થાય, સમજી લેજો. એવોઇડ પછી પર્ટિક્યુલર એવોઇડ માટેની વાત છે. એના પછી ક્રિયાપદ 2 વાળું મૂળ રૂપ પણ હોઈ શકે, માત્ર આઈએનજી પણ હોઈ શકે, બરાબર. તો માત્ર આઈએનજી જે છે એ નામનું પણ કામ કરે છે. આપણે આગળ તમે જે બીજી આની પહેલાંની બધી મોક ટેસ્ટ જોશો તો એમાં મેં આ મુદ્દો એક કવર કરેલો છે. તો હી અવોઇડ્સ, તે લોકોને 10 વાગે, તે કોઈને પણ 10 વાગ્યા પછી મળવાનું ટાળે છે. તો કાં તો મળવું ટાળે છે તો ટુ મીટ થઈ ગયું મળવું એટલે. તો ટુ મીટ આમાં છે તો અહીંયા આ છે પણ આ પેસિવમાં આવે. વચ્ચે બી આવ્યું તો આ પેસિવની રચના થઈ એટલે આ નહીં આવે. જ્યારે 2 વાળું મૂળ રૂપ ન આપ્યું હોય અથવા તો ઓપ્શનમાં નથી અથવા બીજી રીતે છે ત્યારે માત્ર આઈએનજી આવે એવોઇડની સાથે. જનરલી એવોઇડ સાથે માત્ર આઈએનજી આવતું હોય છે. જનરલી એવોઇડ સ્લીપિંગ લેટ નાઇટ્સ, અવોઇડ સ્લીપિંગ લેટ નાઇટ્સ, અવોઇડ ટુ સ્લીપ લેટ નાઇટ, બરાબર. તો અવોઇડ પછી 2 વાળું રૂપ નથી તો માત્ર આઈએનજી આવે એટલે અહીંયા મીટિંગ આવે છે. આ યાદ રાખજો. આ મુદ્દો પહેલી વાર લેવામાં આવેલો છે, આગળ આ રીતે નથી લીધું આપણે, ફર્સ્ટ ટાઈમ છે.
કંઈકનું કંઈક દર વખતે મળશે જ. આ 42મી છે મોક ટેસ્ટ. 421મી મોક ટેસ્ટ હશે, 420 બોયલો નહીં જાણી જોઈને, 421મી મોક ટેસ્ટ હશે તો એમાં પણ તમને કંઈકનું કંઈક નવું કંઈક તો મળશે જ. બરાબર. નેક્સ્ટ, શી રીચ્ડ ડેશ ધી એરપોર્ટ ઓન ટાઈમ. હવે અહીંયા એરપોર્ટની અંદર પહોંચી એવું તો ન કહેવાય, આ પ્રેપોઝિશન્સ છે. બરાબર. દરેક વખતે જ્યારે જ્યારે પર્ટિક્યુલર 4 જે મુદ્દા જે હું અત્યારે બોલીશ ટોપિક્સ, એમાંનો જ્યારે પણ કોઈ એક ટોપિક આવે ત્યારે હું આ વાતને હું ખાસ યાદ જ કરાવતો હોઉં છું અને કરાવતો રહીશ. પ્રેપોઝિશન્સ હોય જ્યારે પણ ત્યારે વાક્યનું ગુજરાતી સમજવું પડે, શોર્ટકટ્સ પર નહીં જવાય. બરાબર. તો એરપોર્ટ પર પહોંચી તો વિચાર કે એરપોર્ટની અંદર પહોંચી કે એરપોર્ટે પહોંચી, એરપોર્ટે પહોંચી. બરાબર. તો અહીંયા ઇન, એટ, ટુ, નો પ્રેપોઝિશન. તો શું આવશે અહીંયા? શી રીચ ધ એરપોર્ટ. બરાબર. સમજો. તો અહીંયા શી રીચ્ડ ટુ ધી એરપોર્ટ. ટુ ક્યારે આવે? ગતિ હોય ત્યારે. આ પહોંચી ગઈ છે, એ એરપોર્ટ જઈ રહી છે, એરપોર્ટ તરફ મુસાફરી કરી રહી છે, ગતિ નથી, ગતિ વગર છે એટલે ટુ નહીં આવે. બરાબર. ઓકે. હવે અહીંયા ઇન ધી એરપોર્ટ નહીં આવે, નો પ્રેપોઝિશનનો સવાલ નથી. શી રીચ, નો પ્રેપોઝિશન નહીં આવે એટલે શી રીચ એટ ધી એરપોર્ટ, ત્યાં પહોંચી ગઈ. સી આને થોડું વધારે સ્પષ્ટતાથી સમજાય એવી રીતે કહું એટલે મગજમાં બેસે કે ટુ કેમ નહીં, એટ કેમ, ઇન કેમ નહીં, આ તો સમજાય છે. આઈ એમ ગોઈંગ ઇન ઓફિસ આવે કે આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ આવે, ઘરેથી નીકળ્યા કે ક્યાંયથી બી નીકળ્યા હોય, ટુ કહીએ, ઇન ના કહીએ. હવે એટ ક્યારે હોય અને ઇન ક્યારે હોય? ગતિ, સોરી, એટ અને ટુ. ટુ ક્યારે હોય? ગતિ હોય ત્યારે હોય. એટ ક્યારે હોય? ગતિ ન હોય ત્યારે. એ પહોંચી ગયો એટલે પહોંચી ગયો હોય તો ત્યારે તો ગતિ ના હોય ને. એ જઈ રહ્યો છે, મુસાફરી કરી રહ્યો છે, ડ્રાઈવ કરી રહ્યો છે એરપોર્ટ તરફ, આવું બધું હોય તો ગતિ કહેવાય. અહીં પહોંચી જવાની વાત છે, ગતિ નથી એટલે ટુ ન આવે. જેના બી મગજમાં એવું હોય કે ટુ કેમ ન આવે એ લોકો માટે મેં આ વાત સમજાવી. ઓકે. નેક્સ્ટ, બિલિયર્ડ્સ ડેશ મોસ્ટલી ઇન ધ હાઈ સોસાયટી. બિલિયર્ડ્સ મોટે ભાગે ઊંચા વર્ગમાં રમાતું હોય છે. બરાબર. તમારા મારા જેવા જે છે. ઓકે. સો અહીંયા જે ફોકસ છે બે બાબત ઉપર છે. એક વોઇસ, સમજજો ધ્યાનથી. તો વોઇસની વાત કરીએ તો ક્રિયાપદ પ્લે છે. રમવાનું કામ બિલિયર્ડ્સ પોતે કરે ના, એટલે આ પેસિવની રચના થઈ. તો એક્ટિવનું ઓપ્શન હોય તો નીકળી જાય. બટ યુ સી આઈ એમ વેરી સ્માર્ટ. એક્ટિવની એકેય રચના મેં આપી જ નથી. ધ્યાનથી જોશો તો બધી જ રચના પેસિવની જ છે. કરેક્ટ. ભૂતકૃદંતની પહેલાં કોકનું કોક સહાયકારક ક્રિયાપદ, હેવ હેઝ હેડ હોય તો બીન વાગે, બધું છે જ, એટલે બધું પેસિવ જ છે. કરેક્ટ. હવે સવાલ આવે છે અહીંયા, એટલે ટૂંકમાં એક્ટિવ છે કે પેસિવ છે આ ચેક કરી લેવાનું. આ પેસિવ છે, એક્ટિવનું ઓપ્શન હોય તો એલિમિનેશનમાં કામમાં આવે. હું હમણાં જે બોલી ગયો સમજાયું હોય. હવે નેક્સ્ટ કે અહીંયા બિલિયર્ડ્સ છે. હવે હાઈ સોસાયટીમાં રમાય છે. આમાં જો મેં બે ઓપ્શન્સ આપ્યા છે પૂર્ણ વર્તમાન કાળના. પૂર્ણ વર્તમાન કાળમાં કાળ આવે એવું ક્યાંય કોઈ રીતે લાગે છે આપણને? પૂર્ણ વર્તમાન કાળ એટલે કોમ્બો, ભૂતકાળ ને વર્તમાન કાળનો કોમ્બો. બિલિયર્ડ્સ રમાયું છે, રમ્યા છે એવું તો છે નહીં આમાં, એટલે પૂર્ણ વર્તમાન કાળ આવવાનો પ્રશ્ન નથી. કરેક્ટ. ગુજરાતી કશો ખ્યાલ આવશે. અને ગુજરાતી તો કરવું જ પડશે. બરાબર. ઓલું છે ને, જો બકા તકલીફ તો રહેવાની, તો જો બકા ગુજરાતી તો કરવું પડશે. સમજો. અહીંયા આર પ્લેડ, ઇઝ પ્લેડ જોવાનું એક વચન બહુ વચન છે. બિલિયર્ડ્સમાં એસ છે, હોય કે ન હોય અહીંયા છે તો બી એકંદરે રમતના નામ તરીકે છે, નામ એક જ હોય એટલે જવાબ ઇઝ પ્લેડ આવે, આર પ્લેડ ના આવે.
ઓકે, એટલે અહીંયા મારે જે ધ્યાન દોરવું હતું, શું દોરવું હતું કે પાછળ એસ છે એટલે બહુવચન નહીં સમજી લેવાનું, આ બાબતનું ધ્યાન દોરવું હતું. બાકી તો પૂર્ણ વર્તમાનકાળ ખ્યાલ આવી જાય. ઓકે, નેક્સ્ટ એન્ટોનિમ છે, વોકેબ છે. ગ્લુમીનો મતલબ થાય ઉદાસીન, બરાબર, ધૂંધળું, ઉદાસ, સેડ જેને કહીએ આપણે. તો અહીંયા એણે આપણી પાસે માગ્યું છે એન્ટોનિમ, વિરોધી. સેડ એનું સિનોનિમ છે. લાઇવલી, લેઝી અને એટ્રેક્ટિવ. લેઝી એટલે આળસુ, આ નેગેટિવ વર્ડ છે. સી સમજો, નેગેટિવ વર્ડ છે. જવાબ પોઝિટિવ હોવો જોઈએ કે એન્ટોનિમ હોય તો આ પણ નેગેટિવ છે, આ પણ નેગેટિવ છે, એટલે આ બે નહીં આવે. આ રીતે બી વિચાર લેવાય. લેઝી ને સેડના અર્થ ખબર નથી, આ ચારમાંથી એકેના અર્થ ખબર નથી એવું તો છે જ નહીં, બરાબર. અને ઘણા તો શું છે કે જે પ્રમાણેની સિચ્યુએશન આ ચારે ચાર હોય છે, હું તો હોઉં છું એમ ઘણા હોય, ક્યારેક ઉદાસ હોય, બરાબર, ક્યારેક આમ લાઈવ હોય, આળસુ બી થઈ જઈએ ક્યારેક ને ક્યારેક. એનીવેઝ, તો આ નહીં આવે, આ નહીં આવે. એટ્રેક્ટિવ એટલે આકર્ષક. ઉદાસ હોવું કે આમ જેને કહીએ કે અંદરથી બુઝાયેલા હોવું જેને કહીએ, રાઈટ, એનું વિરોધી આકર્ષક થાય ના, એનું વિરોધી જીવંત થાય. એટલા માટે જવાબ આવે લાઇવલી, બરાબર. વોકેબ છે આ. નેક્સ્ટ, ઘણાએ લાભ લીધો છે, ઘણા લાભ લઈ રહ્યા છે, ઘણા લાભ લેવાની કગાર પર છે. આમ તો નિર્ણય લઈ જ લીધો છે, પણ સાહેબ આ લોકડાઉનને આ તેને બધું, બરાબર. આ લોકડાઉન, કોરોના અભ્યાસમાં ક્યાંય નડે નહીં મિત્રો ને મિત્રીઓ. ઓન ધી કોન્ટ્રરી ઘણો સારો સમય મળી જાય તૈયારી માટેનો, બરાબર. સો બુકબર્ડની એપ્લિકેશન્સ, જેમ અહીંયા એક સબ્જેક્ટનું જ કીધું છે એ રીતે બધા સબ્જેક્ટ્સના ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જાણો જ છો બધા, રાઈટ. 1 મહિનાની 299ના સબસ્ક્રિપ્શનથી માંડી અને 1 વર્ષના 999ના સબસ્ક્રિપ્શન, આ સબ્જેક્ટ વાઇઝ છે, બરાબર. હવે એ જ રીતે લાઈવ બેચીસ છે, એમાં બી 30 દિવસથી 180 દિવસ, 6 મહિના, 1 મહિનાથી 6 મહિનાની વેલિડિટી, 799થી 3399 સુધીનું છે, રાઈટ. ચોઇસ ઇઝ યોર્સ, તમારી કેટલી ગ્રીપ, કેટલી ઝડપ, એ પ્રમાણે તમે, કમ્પલસરી નથી કે તમે 6 મહિના માટે જ લ્યો, ડિપેન્ડ્સ, બરાબર. નેક્સ્ટ, બિન સચિવાલય ક્લર્ક, અગેન 999થી 2999, વેલિડિટી 60 દિવસથી 270 દિવસ. ક્લાસ 3, આ જે છે આ જેને કહીએ ને આપણે કે આ વન ટાઈમ છે, આમાં ક્યાંય બહુ વિચારવાની જરૂર રહેતી નથી જે લોકો આની તૈયારી કરતા હોય, કેમ કે એ રીતના જ સ્લોટ્સ આપ્યા છે કે ક્યાંય કોઈ જગ્યાએ ઘાટે કા સોદા નહીં હે, બરાબર. 60 દિવસ 2 મહિના, 1111થી માંડી 10 વર્ષ સુધીનું છે. હું વ્યક્તિગત રીતે ઈચ્છું કે આટલો બધો સમય કોઈને લાગે નહીં, બરાબર, બટ સદુપયોગ થઈ શકે છે. સો નેક્સ્ટ, પાછા આપણે આવીએ. ડોન્ટ મેક બેઝલેસ આર્ગ્યુમેન્ટ્સ. આજ્ઞાત વાક્ય છે. સી આજ્ઞાત વાક્ય હોય ત્યારે મગજમાં એક વસ્તુ ફિટ કરો કે વાક્યની શરૂઆત એલઈટી લેટથી થઈ છે ના, એનો મતલબ કે આ એક્ટિવની રચના છે. અને આજ્ઞાર્થની પેસિવની રચના લેટથી શરૂ થાય, આટલું મગજમાં ફિટ કરો એટલે એલિમિનેશન આપોઆપ થઈ જાય. આમાં લેટ છે, આમાં લેટ છે, આમાં લેટ નથી, એટલે વાંચવાની એ જરૂર નથી આપણે. સિમ્પલ, કરેક્ટ. એક આ વસ્તુ થઈ. સેકન્ડ, પેસિવની રચના હોય ત્યારે એલઈટી લેટ પછી કર્મ આવે. ક્રિયાપદને શું અથવા કોને પૂછવાથી કર્મ મળે. ડોન્ટ મેક, કરો નહીં, શું નહીં કરવાની વાત છે. બેઝલેસ આર્ગ્યુમેન્ટ્સ, પાયાહીન દલીલો. તો બેઝલેસ આર્ગ્યુમેન્ટ્સ કર્મ થયું, તો લેટ પછી કર્મ આવે. ક્યાં છે? અહીંયા છે, જવાબ આ આવે. સિમ્પલ. અઘરું છે? નથી, બરાબર. નેક્સ્ટ, ધ સ્ટેટસ ઓફ વિમેન ડેશ થ્રુ આઉટ ધ એજીસ. પહેલી વસ્તુ અહીંયા 2 બાબતો ચેક કરવામાં આવી છે. એક
કે આ એક વચનને અહીંયા મૂકવું કે બહુવચન, એટલે કે હેવ મૂકવું કે હેઝ મૂકવું, આ ખબર હોવી જોઈએ. તો એના અનુસંધાનમાં બહુ જ સિમ્પલ છે. આ ટાઈપનું બીજા બધા બીજી બધી બાબતો કે બીજા બધા ટોપિક્સમાં પણ આ બધું આવતું હોય છે, રાઈટ. કે બ્લેન્કની પહેલાં અહીંયા બહુવચન જોઈએ આપણે, એટલે આપણને એમ લાગે કે બહુવચન છે એટલે એ પ્રમાણેનું ઓપ્શન આવે. એટલે વિમેન વાંચીને આપણે એમ વિચારીએ કે અહીંયા હેવ આવશે, હેઝ નહીં આવે, એવું આપણે વિચારીએ, રાઈટ. કાળની વાત પછી છે, કરેક્ટ. તો અહીંયા સમજો કે વિમનની વાત છે કે વિમેનના સ્ટેટસની વાત છે, સ્ટેટસની વાત છે. સ્ટેટસ એક વચન છે એટલે અહીંયા જે આવશે, બરાબર, જે બી કાળ આવશે અહીંયા એક વચનવાળું આવશે, એટલે કે ત્યાં હેવ નહીં આવે. એટલે એલિમિનેશન. હેવ વાળું કાંઈ વિચારવાનું નથી, મગજને તસદી આપવાની નથી. આમે રોજ બદામ ખાતા નથી આપણે, રાઈટ. ખોટો લોડ આપવો નહીં આપણે, બરાબર. એટલે આ બે તો નહીં જ આવે. હવે સવાલ શું આવ્યો? કાળનો આવ્યો. આ પૂર્ણ વર્તમાન કાળ છે, આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, કરેક્ટ. હવે સમજો સ્ટેટસ ઓફ વિમેન થ્રુ આઉટ ધ એજીસ. યુગોથી સ્ત્રીઓનું સ્ટેટસ બદલવામાં આવ્યું છે કે બદલાઈ રહ્યું છે? શું બોલીએ આપણે? સી અહીંયા આ ટેન્સીસ છે, થોડું સમજવાનું છે. 100% ગોખણિયું નથી. કેમ નથી સમજાવું તમને? ઘણા એમ વિચારે કે સર બ્લેન્કની પહેલાં સ્ટેટસની વાત છે, ચેન્જ કરવાનું કામ સ્ટેટસ પોતે ના કરે, એટલે આ પેસિવની રચના થઈ કે નહીં? તો પેસિવની રચના છે એટલે બીન વાગે કે ના વાગે? સર તમે તો કાયમ પેસિવમાં બીન વગાડો જ છો, તો બીન વાગે કે નહીં? હા વાગે, પણ વાક્ય સમજવું પડે. તો અહીંયા પણ બીન છે. જે લોકો એમ વિચારે, સમજજો કે અહીંયા પણ બીન છે. સી ઓપ્શન એવી રીતે, આમાં ટાઈમ લઈશ થોડો, હું 1-1.5-2 મિનિટ વધારે લઈશ. સમજો જે લોકોએ ગોખ્યું હોય ને કે બીન એટલે પેસિવ, રાઈટ. એટલે એ કાં તો મેં બંનેમાં બીન જ છે. મજાની વાત એ છે કે આ એક ઓપ્શન બીનવાળું પેસિવનું છે અને એક ઓપ્શન બીનવાળું એક્ટિવનું છે. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ થાય જ નહીં. તો બંનેમાં મેં બીન વગાડી, તો હવે ડખો ક્યાં થશે તમારો? હાડું તો પછી વોઇસ કયો, કરેક્ટ. સમજજો હવે, રાઈટ. કે ધ સ્ટેટસ ઓફ વિમેન, સ્ત્રીઓનું સ્ટેટસ બદલવામાં આવ્યું છે કે બદલાઈ રહ્યું છે? સ્ટેટસ બદલાઈ રહ્યું છે. આપણે નથી કહેતા ભાઈ સ્થિતિ બદલતી જાય છે. સ્થિતિ હવે તો દિન બ દિન સ્થિતિ બદલાતી જાય છે, બરાબર. સમજો, કરેક્ટ. તો અહીંયા સ્ટેટસ અવિરત, ટૂંકમાં આ હેઝ બીન ચેન્જિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. ક્યારે આવે? જ્યારે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય ને વર્તમાનમાં પણ ચાલુ જ હોય. એટલે યુગોથી સ્ત્રીઓનું સ્ટેટસ બદલાતું આવ્યું છે, ભાવાર્થ આવો થયો. હેઝ બીન ચેન્જડ ન આવે. યુગોથી બદલાયું છે એમ ન કહીએ, યુગોથી જ બદલાયેલું હોય ન કહીએ આપણે. જવાબ આવશે, કરેક્ટ. નેક્સ્ટ, નો અધર મંથ ઇન ગુજરાત. ડિગ્રી છે, નો અધર વાંચીને ખબર પડી, રાઈટ. અહીંયા શોર્ટકટ્સમાં થોડુંક વધારે યાદ રાખવાનું છે. ડિગ્રી જે છે પદ્ધતિસર સમજાવવાની મારે જરૂર નથી. અહીંયા સીધે સીધું કેવી રીતે સમજો, શોર્ટકટ્સ કેવી રીતે. આ વાક્ય છે તો નો અધર હોય તો કેવી રીતે ધ્યાનમાં રાખવું કે ઓપ્શન શેના શેના છે, કઈ ડિગ્રીના છે. નો અધર છે એટલે પોઝિટિવ ડિગ્રી છે. આ આપણને આપેલું છે પોઝિટિવ ડિગ્રીમાં, બરાબર. અહીંયા ધેન છે, અહીંયા ધેન છે, અહીંયા ધેન છે, એટલે આ 3 ઓપ્શન્સ સીડીના છે. અહીંયા ધ ઈએસટી છે, આ એસડીના છે, સુપરલેટિવના છે. હવે ક્યુ આવે તો 3 પહેલાં તો જે કમ્પેરેટિવના છે, રાઈટ. તો સમજો નો અધર હોય તો મોસ્ટ અધર ન આવે, નો અધર હોય તો એની અધર આવે. આપણે જોવાનું બાકી છે. એટલે ટૂંકમાં મોસ્ટ અધર ન આવે. એલિમિનેશન કરીએ છીએ અત્યારે, બરાબર. હું સીધે સીધું અત્યારે સમય બચાવું કે ભાઈ નો અધર હોય તો એની અધર આવે, એટલે આ જવાબ છે. તો જવાબ તો આ જ છે, પણ સમજો કે 2 એની અધર આપી દીધા તો, રાઈટ. તો નો અધર હોય તો મોસ્ટ અધર ન આવે. વેરી ફ્યુ હોય પોઝિટિવમાં તો મોસ્ટ અધર આવે, નંબર 1. એટલે આ નહીં આવે. આ સાથે સાથે સમજાવું જ છું. બીજું, અહીંયા માનો કે વેરી ફ્યુ હોય, તો મોસ્ટ અધર આવે. મેં કીધું તો અહીંયા 2 મોસ્ટ અધર છે. તો શું ધ્યાનમાં રાખવાનું
આ આપેલા વાક્યને પૂછાયેલા પ્રશ્ન સાથે નિસ્બત નથી, પણ છે ટોપિક એને જ સંબંધિત. આ એક્સ્ટ્રા આપું છું, બરાબર. કે અહીંયા વેરી ફ્યુ હોય તો મોસ્ટ અધર આવે, તો બંનેમાં મોસ્ટ અધર છે. તો શું ધ્યાનમાં રાખો, મોસ્ટ અધર સાથે બહુવચન હોય, એક વચન ન હોય. એટલે વેરી ફ્યુ હોય તો આ ન આવે, બરાબર. હવે પાછું આપણે જોઈએ, ધ ને ઈએસટી સુપરલેટિવ હોઈ શકે. તો સુપરલેટિવ હોય, સમજો, તો ધ ને ઈએસટી હોય તો અહીંયા બહુવચન હોય. નંબર 1, મૂળ વાક્યમાં બહુવચન છે ના, તો અહીંયા એક વચન જ હોય, કેમ કે અહીંયા એક વચન છે, એટલે આ ન આવે. એક વસ્તુ આ થઈ. બીજી વસ્તુ નો અધરનું સુપરલેટિવ હોય ત્યારે વન ઓફ ધ ન હોય, એકલું ધ હોય, વન ના હોય, એટલે પણ આ ન આવે, રાઈટ. એટલે એની અધર આવે, એટલે આ છે. હવે બે એની અધર આપેલા હોય, મેં ના કીધું થોડી વાર પહેલાં કે બે આપ્યા હોય તો, બે એની અધર આપ્યા હોય તો શું ધ્યાન રાખવાનું કે એની અધર સાથે એક વચન આવે. એટલે એક આપે એની અધર મંથ્સ, એક આપે એની અધર મંથ, તો એની અધર સાથે એક વચન આવે, રાઈટ. એટલે આ એક વાક્યમાં ડિગ્રી શીખા. નેક્સ્ટ, he never sells anything, something, nothing. સમજો, નકારાત્મક રચના હોય ત્યારે એનીથિંગ આવે, અને પ્રશ્નાર્થની રચના હોય ત્યારે એનીથિંગ આવે. એની શબ્દનો ઉપયોગ નકાર અને પ્રશ્નાર્થ, આ ધ્યાનમાં રાખવાનું. ઓકે. ડુ યુ હેવ એની ડાઉટ, પ્રશ્ન. ડુ યુ હેવ સમ ડાઉટ, નહીં. ડુ યુ હેવ એની ડાઉટ, પ્રશ્ન છે એટલે એની છે, નકાર નથી, પણ પ્રશ્ન છે તો એની આવ્યું. આઈ ડોન્ટ હેવ એની ડાઉટ, નકાર છે તો એની આવ્યું. નેક્સ્ટ, વોકેબ છે આ, નાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ ઈ છે, એટલે આને યાદ જ રાખવાનું છે. પીપલ કન્સિડર ખાલી જગ્યા ટુ બી એન ઇકોનોમિકલ પ્રોબ્લેમ. લોકો, આ શબ્દ પરથી સમજ પડે કે ગરીબને સંબંધિત છે. તો લોકો આર્થિક સમસ્યા ગણે છે. કોને? ગરીબને ગણે છે કે ગરીબીને ગણે છે? ગરીબીનું ઇંગ્લિશ પોવર્ટી થાય, રાઈટ. પુઅર એડજેક્ટિવ છે, પોવર્ટી નાઉન છે, ઇમ્પોવરિશ વર્બ છે પુઅરનું કે પોવર્ટીનું, અને પુઅરનેસ શબ્દ નથી, બરાબર. એટલે જવાબ થઈ ગયો આપણો આ. નેક્સ્ટ, કરેક્ટ સેન્ટેન્સ ગોતવાનું છે. તો સમજો, અહીંયા કર્યું છે શું? તો ટીચર આસ્ક્ડ હિમ, હિમ, એટલે જોઈને ખબર પડે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું જ નથી આપણને. આપણે આ જે ઓપ્શન્સ છે એના આધારે વિચારી લેવાનું કે ડાયરેક્ટ શું હોય તો જવાબ શું આવે. આ સમજજો, અમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અલગ રીતે પૂછ્યું છે, બરાબર. અવતરણ નીકળી જાય, ધેટ આવે, અવતરણ હોય તો નીકળે ને, કરેક્ટ. સમજો, એટલે અહીંયા શું ધ્યાન આપો? ધ ટીચર આસ્ક્ડ હિમ ધેટ લીવ ધ ક્લાસ. કોઈ પણ પહેલું જે બી વાક્યો એને વાંચો એટલે શું કહેવા માંગે છે ખાલી એટલું જ કળવાનું. લીવ એટલે ક્લાસ છોડીને જવાનું કીધું ટીચરે. આવી ખબર પડે કે ન પડે? પડવી જોઈએ. ન પડતી હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં મહેનત કરી લેવી પડે, બરાબર. એટલે આમાં શું છે કે ડાયરેક્ટની રચના આપીએ અને ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો આંગળી પકડીને ક્યાં સુધી ચાલશું આપણે, બરાબર. એટલે લેવલ ઊંચું કરવાનું. તો અહીંયા ટીચરે ટૂંકમાં એને ક્લાસ છોડીને જવાનું કીધું. ભાવાર્થ તો એવો જ થયો, ચારે ચાર વાંચીએ ભાવાર્થ તો સેમ જ છે. તો જ્યારે એમ કીધું કે ક્લાસ છોડીને જવાનું કીધું તો આજ્ઞાર્થની રચના થઈ કે નહીં? વિચારો. કરેક્ટ. સી, ડે 1 થી કહું છું, સેશન 1 થી કહું છું, આઈ મીન મોક ટેસ્ટ 1 થી, કે એકચ્યુઅલી ઇંગ્લિશ અઘરી ભાષા નથી, આપણે ઇન્ટરેસ્ટ લેવો પડે, બસ, બીજું કંઈ નથી. હવે જો ક્લાસ છોડીને જવાનું કીધું એટલે આ આજ્ઞાર્થની રચના થઈ કે નહીં? યસ ઓર નો? હવે આજ્ઞાર્થની રચના થઈ હોય તો જો પ્રેક્ટિસ કરી હોય તો આપણને યાદ રહેવું જોઈએ, આજ્ઞાર્થમાં ક્યારેય સંયોજક તરીકે ધેટ આવે નહીં.
હું આની ડાયરેક્ટ સ્પીચની રચના લખીશ, પણ મારે પહેલાં જે રીતે આપેલું છે એ રીતે જ સમજાવવું છે, જેથી એક્ઝામમાં પૂછાય તો વાંધો ન આવે. આજ્ઞાર્થની રચના છે એ ગુજરાતી કરીને ખબર પડે. અહીંયા જે માત્ર ને માત્ર ગોખીને જતો એની 100% વિકેટ પડે, 100% પડે. ધેટ વાળું જે છે આ 1 2 ધેટવાળા છે, એટલે એમાં તું કોક ટીક કરી નાખે. બરાબર. અને એમાં પાછું મેં આસ્ક કીધું છે, એટલે કોક તો જે છે આસ્ક છે એટલે વિચારે કે કાં તો ઇફ આવે ને કાં વેધર આવે ને કાં WH આવે, તો આ ઇફ સાથે આ ઇફ છે, આમાં બીજું કાંઈ નથી, એટલે સી પછી તો તુક્કા જ લગાવવા, અંધારામાં જ તીર છે, એનો મતલબ નથી. સમજો, આજ્ઞાર્થ વાક્યમાં ક્યારેય સંયોજક તરીકે ધેટ ન આવે, એટલે ધેટ વાળું શું આપેલું છે જોવાની જ જરૂર નથી. આટલું વાંચીને ખબર પડે છે આપણને કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, રાઈટ. અને ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થમાં ધેટ ન આવે એટલે આ નીકળી ગયું. નેક્સ્ટ, ધ ટીચર આસ્ક્ડ હિમ ઇફ. ઇફ ક્યારે આવે? પ્રશ્ન પૂછ્યો હોય તો આવે. ધ ટીચર આસ્ક્ડ હિમ ઇફ હી લીવ્સ ધ ક્લાસ. તો ટીચર એવું કે તું ક્લાસ છોડે છે, તો કેવી રીતે કે ડુ યુ લીવ ક્લાસ એમ બોલે? ના, એટલે આ પ્રશ્ન નથી. બરાબર, પ્રશ્ન નથી એટલે આય નહીં આવે. આજ્ઞાર્થમાં સંયોજક તરીકે ધેટ ન આવે. બરાબર. અચ્છા, બીજી રીતે ધેટ ન આવે તો શું આવે? કે જે લોકોએ ઇફમાં ભૂલ કરી, પ્રશ્ન સમજીને, પ્રશ્ન સમજવાનું કારણ છે અહીંયા મેં આસ્ક કીધું છે 4 એ 4માં જાણી જોઈને, એટલે મગજમાં શું ફિટ છે આપણા કે હોઈ શકે કે સર આજ તો પ્રશ્ન પૂછ્યો તો જ આવે ને, તો ઇફ કેમ ના આવે? બરાબર. જે લોકો શોર્ટકટ્સ પર જઈ રહ્યા છે એ આવું વિચારશે, એટલે જ મેં અહીંયા આસ્ક આપ્યું છે. બરાબર. તો સમજવાનું છે અહીંયા કે આ પ્રશ્ન જે છે હોય, સમજો, તો આપણે વિચારીએ આસ્ક. આસ્ક આજ્ઞાર્થની અંદર જેમ આજ્ઞાર્થમાં ઓર્ડર્ડ, ઇન્સ્ટ્રક્ટેડ, રિક્વેસ્ટેડ આવું આવે ને, એ રીતે ભાઈ સામાન્ય સહજ ભાવમાં કેમ કે ભાઈ આ જરા મૂકી દે ને, મને અહીંયા લઈ જા ને, કોઈક મિત્રને કહીએ સામાન્ય સહજ અર્થમાં, તો એમાં પણ આસ્કનો ઉપયોગ થાય છે કે એણે મને આવું કરવા કહ્યું, એવું પણ કહી શકાય. તો આસ્ક એવા અર્થમાં છે, પ્રશ્નાર્થના અર્થમાં નથી. બરાબર. અને આજ્ઞાર્થની રચના હોય એમાં ધેટ કે ઇફ કે વેધર કંઈ આવે જ નહીં, રાઈટ. હકારમાં હોય તો ટુ આવે, નકાર હોય તો નોટ ટુ આવે. ક્લાસ છોડીને જવાનું કીધું તો અહીંયા ટુ છે, જવાબ આપણો આ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ સમજાય આપણે અહીંયા આ એક વાક્યમાં. નેક્સ્ટ, હાઉ ડેશ ધીસ ડિફેક્ટ્સ ડેશ. રિમૂવ એટલે હટાવવાની વાત છે, એટલી તો ખબર પડે. બીજી બ્લેન્કમાં જે આવશે રિમૂવનું આવશે એટલી ખબર પડે. શોર્ટકટ્સ કહી રહ્યો છું, શોર્ટકટ્સ પ્લસ સમજૂતી. બરાબર. સી ક્રિયાપદો છે ઓપ્શન્સમાં, એટલે વોઇસ ચેક કરો. હવે આમાં આપણે વોઇસ કેવી રીતે ચેક કરવું? તો સિમ્પલ વસ્તુ કે બીજી બ્લેન્કમાં ક્રિયાપદ આવશે, તો બ્લેન્કની પહેલાં ડિફેક્ટ્સ છે. રિમૂવ એટલે દૂર કરવું. દૂર કરવાનું કામ ડિફેક્ટ્સ પોતે કરે? ના. એટલે આ પેસિવની રચના થઈ કે નહીં એટલી તો ખબર પડે ને. જવાબ છોડો, શું આવે શું નહીં જવા દો, પણ પેસિવની રચના થઈ એટલી તો ખબર પડે કે ના પડે? કોઈ પણ કાળની પેસિવની રચનામાં ભૂતકૃદંત કમ્પલસરી હોય જ, ઘાટાક્ષરે. બરાબર. તો જેમાં ભૂતકૃદંત નથી બાય ડિફોલ્ટ એલિમિનેટ થાય કે ન થાય? યસ, સિમ્પલ. હવે આ બે રહ્યા, હેઝ બીન રિમૂવની વાત છે અને કેન બી રિમૂવ. હવે વાક્ય હવે સેમી સી શોર્ટકટ હોય, જ્યારે 100% ના હોય ત્યારે અડધું સમજવું પડે ને અડધું શોર્ટકટ. એલિમિનેટ થઈ ગયું એટલે અડધું સમજવાનું. શું કહીએ આપણે કે ભાઈ આ ડિફેક્ટ્સ, આ જે ખામીઓ છે, ક્ષતિઓ છે, એને કેવી રીતે દૂર કરવામાં આવી છે. જો કરવામાં આવી હોય તો આ ક્ષતિ થોડી કહીએ, તો ક્ષતિ તો ગઈ, તો આ ક્યાં છે જ અહીંયા? અન્ડરસ્ટેન્ડ, કોમન સેન્સ. એટલે શું કહીએ, આ ક્ષતિઓ કેવી રીતે દૂર કરી શકાય? શકુબેન આવે, કેન છે અહીંયા, એટલે જવાબ શું આવે? કેન બી રિમૂવ. અહીંયા તો એક જ કેન છે, કેનના 4 ઓપ્શન્સ હોય ત્યારે વોઇસ ચેક કરો. બરાબર. વાક્ય રચના જુઓ એટલે ખબર પડી જાય. સો જવાબ હાઉ કેન ધીસ ડિફેક્ટ્સ બી રિમૂવડ. બરાબર. ઓકે. નેક્સ્ટ, રીડ ધ પેસેજ ટ્વાઇસ ડેશ થ્રાઇસ. હવે અહીંયા તમે જુઓ
અધરવાઇઝ બટ એન્ડ કેટલું ઇઝી છે, ઇઝી. યસ, સમજો. 2 વખત નહીતર 3 વખત એવું બોલીએ આપણે. અધરવાઇઝનું ગુજરાતી નહીતર થાય. આ શેના ટોપિક, આ ક્યુ ટોપિક છે? કન્જંક્શન્સ, સંયોજકો. આની પહેલાં એક પ્રેપોઝિશન આવ્યું, ગુજરાતીમાં સમજવું પડે. કન્જંક્શન, સંયોજકો ગુજરાતીમાં સમજવું જ પડે, શોર્ટકટ નથી. તો ગુજરાતી કરો. 2 વખત નહીતર 3 વખત એવું બોલીએ? ન બોલીએ. 2 વખત પરંતુ 3 વખત બોલીએ? ન બોલીએ. 2 વખત અને 3 વખત વાંચો એમ બોલીએ? 2 અથવા 3 વખત વાંચો એમ બોલીએ. યસ. નેક્સ્ટ, પાર્ટ ઓફ સ્પીચ ઓફ ધ અંડરલાઇન વર્ડ. અંડરલાઇન વર્ડ શું છે? ધીઝ. આ સમજજો. પાર્ટ્સ ઓફ સ્પીચનો જે ફર્સ્ટ વિડીયો, બરાબર, કોમ્પ્લિમેન્ટરી વિડીયો છે, પેડ નથી, જે મૂકવામાં આવેલો છે ઓલરેડી, બુકબર્ડનો છે જ અત્યારે, એમાં આ વસ્તુ સમજાવવામાં આવી છે. ધીઝ ક્વેશ્ચન્સ, ધીઝ એટલે આ, તો આ પ્રશ્નો સમજો. THIS ધીસ, THESE ધીઝ, THAT ધેટ, THOSE ધોઝ. આ 4 શબ્દોની વાત કરીએ. આ 4 શબ્દો જેના માટે યુઝ થાય છે, એ શબ્દ કોના માટે યુઝ થાય છે? અહીંયા ક્વેશ્ચન માટે. એ આ શબ્દ પછી ધેટ ધીસ પછી તરત જ છે કે નહીં? તરત જ છે, બરાબર. એટલે આ જે છે તરત જ છે, માટે એડજેક્ટિવ. તરત જ ન હોય તો સર્વનામ. આ ધ્યાન રાખો. જનરલી ધીસ, ધેટ, ધીઝ, ધોઝ એને સામાન્ય રીતે સર્વનામ ગણી લેવામાં આવે છે અને સર્વનામનું કામ કરતા પણ હોય છે. પણ વાક્ય રચનામાં ફરક આવે તો એ પાર્ટ ઓફ સ્પીચ બદલાઈ જાય. આ યાદ રાખવાનું, બરાબર. એટલે આ સર્વનામ હોય તો કેવી રીતે હોય? ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. આવી રીતે આપી દીધું મેં. ક્વેશ્ચન અહીંથી હટાવીને ત્યાં મૂક્યું. તો આ ધીઝ કોના માટે છે? ક્વેશ્ચન્સ માટે. તરત જ છે નથી તો સર્વનામ કહેવાય. અહીંયા તરત જ છે એટલે એડજેક્ટિવ્સ. ક્લિયર? નેક્સ્ટ, વોકેબ છે. ઇમોર્ટલનો અર્થ શું થાય? મોર્ટલ એટલે નાશવંત, ઇમોર્ટલ એટલે અમર. જેના ફોટા પર હાર લાગે કે જે કદીએ ન જવાબ આવે, દેટ નેવર ડાઈઝ. અહીંયા પણ નેવર ડાઈઝ છે, બરાબર. આ ડાયવાળું તો નહીં આવે, તો ખબર પડી આપણને. અહીંયા પણ મરવાની જ વાત છે, નેવર ડાય છે. પણ ફરક શું છે? નેવર ડાઈઝ ઓફ સ્ટાર્વેશન. ભૂખ મરાથી જે કદીએ ન મરે, એનો મતલબ બીજી રીતે મરે, વધારે પડતું ખાઈ નહીં મરે, બરાબર. તો એ ન કહેવાય ઇમોર્ટલ. કરેક્ટ? નેક્સ્ટ, he had taken the decision in haste otherwise. otherwise એટલે નહીતર. તો એણે ઉતાવળમાં નિર્ણય લીધો નહીતર. આટલું જ વાંચો ને એટલે ખબર પડે કે અહીંયા એણે locha.com કર્યા, નહીતર સારું રિઝલ્ટ આવત. ભાવત તો આ થયો કે નહીં? તો નહીતર સાથે જે બી આવત એ પોઝિટિવ આવત કે ના આવત. હવે સવાલ આવે છે, અધરવાઇઝ હી ડેશ હેવી લોસ. ભારે નુકસાની વેઠવાની વાત છે કે નુકસાનીમાં જવાની વાત છે. તો પહેલી વસ્તુ, નુકસાનીમાં જવાનું કામ હી એ કરવાનું કે નહીં કરવાનું. એક્ટિવની રચના થઈ. એક્ટિવની રચના હોય તો પેસિવના ઓપ્શન્સ નીકળી જાય કે ન નીકળી જાય? એલિમિનેશન. આપણે આ વાક્યને આ રીતે આપ્યું હોય તો હમણાં મેં સમજાવ્યું એક્ટિવ પેસિવ, ત્યાંથી પણ સમજવાની શરૂઆત થઈ શકે છે. એની પહેલાંનું બધું બોલી ગયો એના વગર સીધે સીધું કે ભાઈ આ એક્ટિવ છે કે પેસિવ છે, પહેલાં તો આ વિચારો. તો આ એક્ટિવ છે, પેસિવ નથી. પેસિવના ઓપ્શન્સ નીકળી જાય. અહીંયા એ ભૂતકૃદંત છે, બરાબર. અહીંયા આ પેસિવની રચના છે, નહીં આવે. અહીંયા બીન વાગી, નહીં આવે. આ બેમાંથી એક આવી શકે. ઘણાના મગજમાં આવ્યું સર પણ અહીંયા બી તો ભૂતકૃદંત જ છે ને, પણ અહીંયા હેવ છે તો એની સાથે બીન નથી વાગી, બરાબર. હવે સમજો, એણે ઉતાવળમાં નિર્ણય લીધો નહીંતર એને નુકસાન ના થયું હોત. ભૂતકાળનું જોતો છે, બરાબર. શોર્ટકટ બીજું સમજો તમે. આવા અધરવાઇઝની પહેલાં જો અહીંયા ભૂતકાળની વાત હોય
તો આ ભૂતકાળનું જોતો કહેવાય. આ એની ઓળખ. ભૂતકાળનું જોતો, જો આમ કર્યું હોત તો તેમ થાત. પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. તો અહીંયા અધરવાઇઝ 3 શબ્દો છે. અધરવાઇઝ, એલ્સ, ઓર. આ ઓરનો બીજો ઉપયોગ છે. તો આ 3 શબ્દોની આપ્યા હોય તો જોવાનું એની પહેલાં ભૂતકાળ છે. જો ભૂતકાળ હોય તો આ ભૂતકાળનું જોતો કહેવાય. આ શોર્ટકટ. હવે ભૂતકાળનું જોતો હોય ત્યારે શું આવે? સહાયકારકનું ભૂતકાળનું રૂપ. કોઈ બી સહાયકારક હોય જ અને એનું ભૂતકાળનું જ રૂપ હોય, એની સાથે હેવ જ આવે. ન હેઝ આવે ન હેડ આવે. બરાબર? એટલે આ આપણી પાસે આ 2 છે. આ સહાયકારકનું ભૂતકાળ આવે જ. આ અહીંયા સહાયકારક ડીડન્ટ છે. બરાબર? ભૂતકાળ રૂપને હેવ કમ્પલસરી છે. અહીંયા હેવ નથી, આ નહીં આવે. જવાબ આવશે. ઓકે? એટલે મતલબ શું થયો કે હી હેડ ટેકન ધ ડિસિઝન ઇન હેઝ. એણે ઉતાવળમાં નિર્ણય લીધો, નહીંતર તેણે આટલું ભારે નુકસાન ન કર્યું હોત. નેક્સ્ટ. She dash all vegetables and fruits dash for at least 8 hours before consuming. પ્રશ્ન મારો એ છે, આ વાક્ય શેનું છે? શેનું વાક્ય છે? એટલે અહીંયા હેઝ, ડઝ, ઇઝ છે. એટલે ઘણા વિચારે કે સર બ્લેન્કની પહેલાં વેજીટેબલ છે, ફ્રૂટ છે, સેનેટાઈઝ કરવાનું કામ વેજીટેબલ ફ્રૂટ નથી કરતા, એટલે પેસિવની રચના છે. બરાબર? પેસિવની રચના હોય, સમજો. જે તમે તમારામાંથી કેટલાક આવું વિચાર્યું હોય, પહેલાં તો હું એમની સાથે જઉં છું. અત્યારે એમની આંગળી પકડીને જઉં છું, પછી એમનો હાથ ખેંચીને પાછો લઈ આવીશ. સમજો. એટલે પેસિવની રચના છે સર. તમે જ આટલા બધા વિડીયોમાં સમજાવ્યું છે કે ગમે તે કાળની પેસિવની રચના હોય એમાં ભૂતકૃદંત તો હોય જ. આવું પણ વિચારેલું હોય તો ખબર પડે ને કે આ 2 તો નહીં જ આવે. યસ ઓર નો? કેમ? અહીંયા ભૂતકૃદંત નથી. સિમ્પલ. તો આ 2માં છે. તો પેસિવ છે. તો પેસિવ અને હેઝ છે. એટલે પેસિવમાં બીન વાગે. એટલે આ ઘાટું ટીક થઈ જાય કે નહીં આપણાથી? આવું બોલ્યો ને એટલે કેટલાક વિચારમાં પડી ગયા. હે તો પછી આ છે શું? તો પછી આ જ આવે ને, બીજું શું આવે? કોઝલ વર્બ છે. બે બ્લેન્ક વચ્ચે નામ સર્વનામ છે તો પછી પહેલી બ્લેન્કની પહેલા પણ નામ સર્વનામ છે 100% કોઝલ વર્બ. કોઝલ વર્બમાં એટલે અહીંયા હેઝ આવશે. પેસિવની રચના છે. ગેટ અને હેવ હોય ત્યારે પેસિવની રચનામાં માત્ર ભૂતકૃદંત આવે. જવાબ આપણો આ આવે, જે કેટલાક એક કલ્પનાય ન કરી હોય. હેવ છે તો બીન વાગે છે. યસ. એક પણ વાક્ય કોઈ પુસ્તકનું કોપી પેસ્ટ નથી. તમે જોઈ લેજો મોક ટેસ્ટ 1 થી અત્યાર સુધીમાં. તો એસઆઈ હું મેં. નેક્સ્ટ. હાર્ડલી, બેરલી. સિમ્પલ. એની સાથે પૂર્ણ ભૂતકાળ એટલે હેડ આવે. શેમાં હેડ છે? એકમાં જ છે. બચી ગયા. આટલું સહેલું પૂછ્યું. એક જ બાબત તરફ ધ્યાન દોરું હતું કે 4 શબ્દો છે. હાર્ડલી ને સ્કેર્સલી આપણા મગજમાં છે. રેરલી પણ કદાચ આવે. બેરલી ન આવતો. આ બેરલી છે, બરેલી નથી. બરાબર? એટલે ધ્યાન રાખો. આ પણ હાર્ડલીનું સમાનાર્થી છે, એટલે એ પ્રમાણે જ આવે. એટલે જવાબ આ આવે. નેક્સ્ટ. હી રેન ખાલી જગ્યા કેટ. ગુજરાતી કરો. સિમ્પલ વાક્ય છે, સિમ્પલ ઓપ્શન્સ છે, પ્રેપોઝિશન્સ છે. ત્રીજું ટોપિક. પ્રેપોઝિશન્સ હોય તો ગુજરાતી કરવું પડે. બરાબર? સોરી, આ પ્રેપોઝિશન્સ આગળ આવી ગયું એટલે આ રિપીટ કરાયું. મેં યાદ કરાયું કે પ્રેપોઝિશન્સ હોય તો ગુજરાતી કરવાનું. તો બિલાડી પાછળ દોડવાની વાત છે એટલે આપણે વિચારીએ કે પાછળ છે તો બિહાઇન્ડ આવે. અહીંયા કોઈની બી પાછળ પડવાના અનુસંધાનમાં હોય ત્યારે બિહાઇન્ડ ન આવે, ત્યારે આફ્ટર આવે. આ સમજાવવા માટે થઈને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને ઓપ્શન આફ્ટર ને બિહાઇન્ડ બંને એટલે જ આપવામાં આવ્યા હતા. યસ. કોઈની બી પાછળ પડવાની વાત, ક્રમની વાત કરતા હોય ને,
હું ચાલતો હતો, મારી પાછળ મારો મિત્ર ચાલતો હતો, બરાબર, તો બિહાઇન્ડ આવે, રાઈટ. અહીં પાછળ પડવાના અનુસંધાનમાં છે એટલે ના આવે. નેક્સ્ટ, લુક બિફોર યુ લીપ મીન્સ, લુક, લીપ એટલે ભૂસકો મારવો, ફલાંગ ભરવી. તો તમે ભૂસકો મારો કે ફલાંગ ભરો એની પહેલાં જુઓ, શાબ્દિક અર્થ આવો થયો, બરાબર. આ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ વાળી વાત છે. તો સમજો, લુક એટ ધ સ્કાય બિફોર યુ સ્ટાર્ટ એની વર્ક. આકાશ સામે જુઓ, બરાબર, કે ભાઈ એક્ઝેક્ટલી તું મારું શું કરવાનો છે ઉપરવાળા, એવું નથી, બરાબર. ટુ કન્સિડર બિફોર યુ એક્ટ. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, ગણતરી કરવી. તમે કોઈ પણ કાર્ય કરો એની પહેલાં થોડુંક ગણતરી કરો. જમ્પ ફ્રોમ ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, વાહિયાત લાગે, સ્વાભાવિક છે. લુક એટ પીપલ બિફોર યુ ટોક. વાત કરતાં પહેલાં લોકો સામે જુઓ. આમાંથી મને કયો ક્યું બંધ બેસે છે કે ભાઈ કાર્ય કરતાં પહેલાં થોડું વિચારો. જવાબ આ આવે, બરાબર. આવી રીતે એટલે સમજાયું. 6 સેકન્ડનું કામ હતું. ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે. લીપ બિફોર યુ, લુક બિફોર યુ લીપ, એનું આ થાય, યાદ જ રાખવાનું છે. 6 સેકન્ડ થઈ ગઈ. પણ શું છે કે ક્યારેક આપણે યાદ ન રહ્યું હોય ને તો જે આપ્યું હોય આપણને એનું કાચું પાકું અર્થઘટન કરો, ઓપ્શન્સનું અર્થઘટન કરો. ક્યાંક તાળો મળે, થોડી સેકન્ડો વધારે જશે પણ ટીક કરી શકશો તમે, સાચું, કરેક્ટ. સો ધેટ્સ ઇટ. મળીએ પાછા આના પછીની મોક ટેસ્ટમાં. મોક ટેસ્ટ 43, 42ની અંદર બી તમે જોયું હશે કે કંઈક તમે જાણ્યું. આઈ એમ શ્યોર, ઓવર કોન્ફિડન્ટ નથી, શ્યોર છું. ઘણીવાર શું થાય કે પ્રશ્ન જે છે ને દેખીતી રીતે સિમ્પલ લાગતો હોય પણ એ સિમ્પલ હોય નહીં, બરાબર. ક્યાંક ટુ ક્યાંક એમાં કાં તો વિચારવાનું આવે કાં તો ઓપ્શન કન્ફ્યુઝિંગ હોય, બરાબર. તો પ્રેક્ટિસ કરતા જાઓ. મળીએ પાછા નેક્સ્ટમાં. યસ, હેવ અ નાઇસ ટાઈમ.